પહેલી સવારના બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું ને શ્વેતાબેન પહોંચી ગયા સ્કૂલે. ત્રીજો માળ ચડી ગયા 2 જણા. હજી એક માળ બાકી છે. સવારમાં 4 માળ ચડવાના. અમારી કસરત થઈ જાય, થાકતા નથી તે સારું છે. 12 વાગ્યા સુધી ઊભા રહેવાનું. બધા કહે કે શિક્ષકની નોકરીમાં છે ને માસ્તરિયાઓને તો જલસા હોય. માસ્તરની નોકરી જેટલા કરતા હોય ને ચોક્કસ કમેન્ટ કરજો કેવી મજા છે ઓનલાઈન વર્ક કરવાની. ભણાવવાથી જેટલા નથી થાકતા ને એટલા ઓનલાઈન વર્કથી થાકીએ છીએ. ધીરજબેન બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા માસી છે 6 વાગ્યામાં પહોંચી ગયા સ્કૂલે. કેટલા વાગ્યા પહોંચ્યા ધીરજબેન? 6:30 વાગ્યા. પોણા 6 ઘરેથી નીકળી જાય 6 વાગે. એટલે અમારાથી વધારે પગારો છે એનો. કામ વધારે. આપણે ભારત સરકારની અંદર છે ને એક નિયમ છે કે જેટલી સેલેરી ઓછી ને એટલું વર્ક વધારે, જેટલી સેલેરી વધારે એટલું વર્ક ઓછું. એટલે ભગવાનને અમે આવતા જન્મની અંદર પ્રાર્થના કરીએ કે એવી જોબ આપજે કે જેમાં સેલેરી વધારે હોય ને કામ કરશું, એ પ્રમાણમાં કામ કરશું. પણ સેલેરી વધારે હોય તો આમ હરખાતા દોડતા આવીએ. ઘણા કહેતા હોય કે નોકરી મૂકી દો, નોકરી કરવાની શું જરૂર છે, બધા કમાતા હોય. શ્વેતાબેન એક કમાતા એમ પૂરું થઈ ગયું? ના થાય. જો આ જમાનામાં નહીં. આ બેન ડબલ જોબ કરે છે. નાના છોકરા છે ને સવારે બપોર લગી અમારી સ્કૂલમાં રહીએ ને બપોર પછી એમએડ કરેલા છે એટલે પ્રોફેસરમાં જાય બેન, છતાંય અમારી હારે કામ કરે છે. એમએડ કરેલા છે તોય અત્યારે મોંઘવારીના સમયમાં છે ને છોકરાને સારું એજ્યુકેશન આપવું હોય ને તો ભણાવવા જ પડે. એટલે નોકરી મૂકવાનો તો કોઈ વિકલ્પ જ નથી. અને જ્ઞાન કટાઈ જાય. શિક્ષકને બોલ કરવાની ટેવ હોય, પછી ન બોલે ને તો એનું જ્ઞાન કટાઈ જાય અને એના ઉપર હાવી થાય અને અમુક સમય પછી માનસિક જેવા થઈ જાય. બેઠા માનસિક જેવા થઈ જાય. અમે સ્કૂલે પહોંચી ગયા, અડધો સ્ટાફ પહોંચ્યો, અડધો નથી પહોંચ્યો હજી. 2-3 અમાર જેવા જે હરક પદુડા છે ને આ બાજુ શ્વેતાબેન પરમાર પહોંચી ગયા, ઓલી બાજુ કાયમબેન કુકડિયા પહોંચી ગયા છે અને શ્વેતાબેન આ બીજા અમારા શ્વેતાબેન ઘણાય થઈ ગયા. અમારા પ્રિન્સિપાલ શ્વેતાબેન છે. હા, એટલે અમારે અટક લઈને બોલાવવા પડે. હાલો આવજો બધાએ. સીતારામ. બધાને બારે કાળું ડિબાંગ થઈ ગયું છે. વીજળી જોરદાર થાય છે. અવાજ આવે કકડ જો અવાજ આવે છે, એકદમ અવાજ આવે. તેને ધીમા છાંટા પડે. વરસાદ નથી વરસતો. બફારો એકદમ બફારો છે. ઘરની અંદર ધોરે દિવસે લાઇટું કરવી પડી છે. બા ટમકા થઈને બેસી ગયા છે, જોવે છે કે હાથમાં મોબાઈલ લઈને શું કરે છે. લાંબા પગ કરીને એની સેટી ચોખ્ખી ચણક જેવી રાખવાની. જો લે, મેં બધું જો બધું કે લે હું લે હું એ બધું કામ બાકી છે. હજી મલાઈ કાલની મેળવી દીધી છે મોટું ટોપિયું ભરીને. છાશ કરવાની બાકી છે, હજી છાશ કરી લઉં. શાકભાજી આજે બધુંય શાકભાજી થઈ રહ્યું હતું. શાકભાજી તો 5-6 કિલા બટેટા લઈ આવી. આ એક જે છે ને પિંજરા જેવું રાખ્યું છે. એકમાં લસણ, પછી બધું નોખું રાખવું પડે. અમારે જોઈએ લસણ જોઈએ એટલું, પછી આ ડુંગળી જોઈએ. એટલે આવું છે ને સ્ટેન્ડ એક મેં લઈ લીધું છે. આ ટાઈપનું સ્ટેન્ડ 3 બોક્સ આવે. એટલે લસણ, ડુંગળી અને બટેટા એકની અંદર જ રહી જાય. કારણ કે શાકભાજી તો બધું આપણે ફ્રીજની અંદર રાખીએ, પણ આનું તો એ બીજું 5-6 કિલા બટેટા. કેરીનો રસ હોય ને એટલે અમારે બાને બટેટું છે. બાને બટેટાનું શાક જ જોઈએ. હવે બધું ગોઠવીને મૂકીશ. શાકભાજી એટલા મોંઘા છે. લઈ એવી બધા શાકભાજી એ માર્કેટે ગઈ હતી, પણ થોડા લઈ એવી. રીંગણા તમારે જો આવા રીંગણા જે છે ને મળતા હોય કે ન મળતા હોય, અમારા રીંગણા સરસ મળે. એને 1/2 કિલો લઈ 250 જેટલા માથે લઈ એવી હતી. એક ટાઈમનું બપોરે મેં શાક બનાવ્યું. જો આવા રીંગણા છે સરસ. આ રીંગણાનું અત્યારે ઉનાળામાં છે ને રીંગણાનું શાક ભાવે નહીં, પણ આ રીંગણા એવા સરસ છે ને મીઠું શાક થયું, નહીં તો કડવું શાક થાય. ટમેટા 100 કિલો 120 પણ એક જ ઓલા જગ્યાએથી લઈએ ને. હજી જો આવા ટમેટા સરસ મળે. ટમેટા દેશી ટમેટા ગોટી માર્કેટમાં. આ એકની દાળની અંદર 1 ટમેટું નાખીએ ને. 1/2 કિલો ટમેટા લઈ આવી. તો
જાણીતો છે એટલે અડધા કિલામાં પોણા કિલા જેટલા ટમેટા આપે. આપણે એક જ જગ્યાએથી ભાવ પૂછ્યા વિના લેતા હોય એટલે ટમેટા એ સારા. અત્યારે હું ચોમાસા જેવું હોય શાકવાળા ક્યારેક આવે ને નોય પણ આવે બીકના કારણે બહારથી આવતા હોય શાકભાજી વેચવાવાળા. એક દિવસ મેં તમને ગુવારનો આખો વિડીયો નાખ્યો હતો. આ ઝીણો ઝીણો ગુવાર છે, બહુ સારો નથી પણ કંઈક હું શાક કહેવાનું કરવું. ટાણે ટાણે આપણે શાકની ઉપાધિ હોય જ બેનુંને એટલે આપણે 4-5 દિવસ તો આપણે લઈ જ આવીએ. અત્યારે કંઈ એટલા બધા સારા શાક નથી આવતા. આ લઈ આવીએ અડધો કિલો ગલકા. એ ગલકા એ ખારા હતા, પૂણા માખણ જેવા છે. પછી અમારા ઘરમાં છે ને દૂધીનું શાક ન ખાય પણ પૂણી માખણ જેવી દૂધી હતી ને પછી દૂધીના ઢોકળા બનાવીશ અને તોય વધશે દૂધી એટલે ચણાની દાળ કરીશું. બટેટા આ શાકભાજી આ માર્કેટે આજે છૂટીને સીધી માર્કેટે ગઈ હતી. કેરી મોકલી હતી ભાઈએ, બધી કેરી પાકી ગઈ છે. પાકી ગઈ ને એટલે બધી રાખી દીધી ફ્રીજમાં. નહીંતર અત્યારે વરસાદ જેવું આવે ને એટલે આપણે બહાર કેરી રાખીએ ને તો ચાંદી પડી જાય. મને એક બેન કહેતા હતા કે તમારે આટલું બધું ડબલ ડોરનું ફ્રીજ છે એનું શું કામ છે? એને ખબર છે આખું ફ્રીજ છે ને ભરચક ભર્યું છે. નીચેનું બોક્સ આખું કેરીનું, આપણે ઉપર મારે શાકભાજી રાખવા પડ્યા. અહીંયા દૂધ છાશના તપેલા જે તમે 2 ટોપિયા બારોબાર કાઢી નાખ્યા. અહીંયા શાકભાજી સાઈડના ખાનામાં શાકભાજી આપણે કોથળિયું કંઈક હોય. પછી આ ઉપરના ખાનાની અંદર લોટ ને આ તે આપણે ફ્રીઝરની અંદર કંઈ બગડી ન જાય એના માટે રાખ્યું હોય. એટલે આપણે ગમે એવડું ફ્રીજ હોય ને ટૂંકું જ પડે. ફ્રીજની અંદર બધી હકેલીને રાખી દઈએ. આવડું મોટું ફ્રીજ છે, ડબલ ડોરનું રાખ્યું છે. રાખી आई મોબાઈલ हाँ जोते आई हाँ जोते અચ્છા રાખી आई બાઈએ મારું ઓસીકું લીધું ને તમે એને પગમાં છે ને ફટ કરીને એક માર્યું. બોલું બહુ નહીં. ઓય મારી મને માર્યું. એ આ જોડા મને માર્યું. માથે પગ રાખી દેજો. એમ દીકરો કે કેવી તું તાલી છે મારી માએ કે જરા કે હાથ અડેડો તો કેવી રાઈડ થઈ ગઈ. આને ખરેખર કે માર્યું હોય બધા જેમ તો હેરાન કરતા હોય તો આ બા શું કરે? હું બા મને છાપે ચડાવે. બાને હું મારું જ નહીં. જો હવે ઉપર આવતી રહી કેસ પોતે ટેકે આવી ગયા. અને હવે ઓરી રાખું લે એની પાસે. હા જો એની પાસે ટાટિયા રાખ્યા. બસ આ વરસાદ આવે બાયણે ઢાકલું થઈ ગયું. બાયણે એકદમ વીજળીના કડેરાટી થાય. ગાજે છે એ એકદમ કાળું ડિબાંગ થઈ ગયું. ઓટલા ઉપર ભીના થઈ ગયા છે. ટીપા ટીપા બહુ વરસાદ નથી આવતો પણ છાટુડિયું આવે છે એકદમ. પછી ઘંટી ચાલુ કરવી હતી પણ પછી વિચાર આવ્યો કે આવાની ઘંટી ચાલુ ના કરાય, દહીણું ન દરાય. તાપ હોય તો દહીણું દરાય. પછી દહીણા દરવા દઈ દીધું એક બીજું. હું તું છે ને હા હું છે એમ. હા આપણે દેશ છે. આપણે બે છે. શું કરીએ આપણે બે? બે ઉભ્યું હી કે દેખાય. એના મોઢા પાસે બતાવે, મારા મોઢા પાસે બતાવે. આ તું છે ને હું છે એમ આપણે બે ઉભ્યું છે. સીતારામ કહેવાય. સીતારામ બોલાય. સીતારામ. રામાપીર જય રામાપીર. જય રામાપીર. જય રામદેવ. હા બોલા મોહિતભાઈ. રામાપીર બોલા. ઓમ નમો શિવાય. હા બા છે નમઃ શિવાય ને સીતારામ બોલે ને. નમો પણ આપણે જે કહીએ એ બોલે ખરી. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. રાજકોટ છે ને રાજકોટમાં તમારે વિડિયા જોવે ને મોહિતભાઈ એને એમ કીધું કે બાને મારા જય રામદેવ પીર કહેજો. હા એને કીધું કે બાને જય રામદેવ પીર કહેજો. જય રામાપીર. જય રામાપીર. લીલી ધજાવાળા. હા 12 બીજના ધણી નકલંગ નેજાધારી
સગુણાબેનના વીરા, રણુજાના રાજા. અમે છે ને ભાઈ હા રામદેવ પીરના પાઠમાં છીએ બધા. મારા પિયરવાળા રામદેવ પીર પંથી છે, એટલે અમારે રામાપીરનો પાઠ કરે, મારા પ્રસાદી કરે ને રામાપીરનું મહાત્મ્ય બહુ જ. એટલે અમારા ઘરની અંદર, મારા પરિવારની અંદર રામદેવ પીરના પાઠ ને બધું થાય. કોઈ પણ વૃદ્ધ જે છે એ મૃત્યુ પામ્યું હોય તો એની પાછળ એ પાઠ કરવામાં આવે. પણ મારા આ પરિવાર જે છે ને એને રામાપીરનું પ્રસાદીની લોકો નહીં, એટલે પછી હું એ પંથમાં નથી બેઠી, કારણ કે આપણે તો સાસરીનું જોવું પડે ને. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. હરિનું નામ 1000 વાર. કરે નામ કરોડવાર, વિચારો તો વારંવાર. વારંવાર. ઓમ નમો શિવાય. હા. રામ લક્ષ્મણ જાનકી. હા. રામ રામ ઓય વાહ, ઓય વાહ. જાનકી જય બોલો. હનુમાન કી. હનુમાન કી. સદા કરો કલ્યાણ. હા. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. કલ્યાણ. એક ઘડી બે ઘડી. આધી ઘડી આધી ઘડી ને પુણ્ય. પુણ્ય. તુલસી તુલસી બેટા કંદ કર કોટમ કોટમ આપરા સોટા વર્ષે ને પરમારથ નકા બરાય ચારે દરિયા દે જીવન બને જેવું રાજગણું. રાજગણું અવિચળ ન રહે કોઈ. સોચરો બેઠા સત્સંગમાં જીવન ગાફલ હોય. तुलसी आ संसार में भात भात के लोग से मिल चालिए नदी ना संजोग. कोई जनों का पाप तोय न छूटे. का सत्संगी भजन का सत्संग. वाजा वाजा सौ वागी રહ્યા. ભરદ્વાર के पास शंभु गया कैलाश. કલ્યાણ કરે निज निज કર્મ ये गोगा को तो नहीं કરે. अरे अरे સૌ બેઠા સત્સંગમાં જીવન ગાફલો હોય. બોલો જય બાજે ને ભૂલી જાય ને એટલે બાજે બાજે ભૂલી ન ગયા એને બિચારાને છે ને બીજું કઈક યાદ આવી ગયું. નદી ના છે કોટ પછી મારા સામું જોવેલ શિક્ષક સામું વિદ્યાર્થી જોઈને બોલતો હોય ને બારની શિક્ષક હું ને બારમાં કાળી વિદ્યાર્થી. ભજન કા સાચા સંગ ભલે આ બધું બે બાને શીખવાડ્યું હો. વાંચી વાંચી ને અમે બે બોલતા. પેલું ઓલું બોલતા શ્રી કૃષ્ણના ચરણાવિંદને રજ થકી સોંપી રહ્યા એ બોલતા. કોના સુધાનું પછી હનુમાન ચોપર હનુમાન ચાલીસા બે બોલતા. આ બોલતા હનુમાનની જે ઓલી છે સાખી બધી બોલતા. બા હવે બિચારા ધીમે ધીમે ભૂલી ગયા. પૂરું યાદ આવી ગયું બધું. બોલાઈ ગયું આખું આખું બોલાઈ ગયું. હા આજે આવવાનો વરસાદ આવવાનો. વરસાદ આવવાનો આજે હા આવીએ. આજે વરસાદ આવીએ. હા ક્યાં બસ ઢાકલું કર્યું. સાટ આવે. હા થાંભલો પકડી અને રોડ ઉપર નીકળી ગયા. હવે અત્યારે વીજળી એકદમ થાય છે. એકદમ વીજળી થાય પછી મારા જેઠના દીકરાની વહુ છે ને એને ધ્યાન પડી ગયું. હજી તો હું વોશરૂમમાં ગઈ હતી એટલી વાર વાદા થવું આજે બિચારાને એ ખબર નથી. ભરદ્વાર કે દોડીને ઓલી બિચારીને ધ્યાન શંભુ પડ્યું તે ગયા મૂકી ગઈ. કલાક નહીં જાય સયાવરામ પવના સુલતાન નમો પાર્વતી બેન એક બેન કીધા હતા કમેન્ટમાં કે બાને ચંપલ પહેરાવો ને તો પગનો બાને ચંપલ બાના પગ જ માં ઠેરતા જ નથી. એના પગ છે ને આમ આંગળીમાં અંદર જાતી નથી ચંપલમાં. પેલા 24 કલાક બા ચંપલ કાઢતા જ નહીં. એના બેડ પાસે ચંપલ પડ્યા રહેતા. હવે એના ચંપલી પગમાં એના આવતા નથી.
અને ચંપલ પહેરે ને તો પગ ઉપાડી ન થકતા. હા હુશાર ઉષા ઉષા તો છે તારા પગ હજી ઉષા લઈ નહીં કે હું બેઠીને એમ જ બે ક્યાં જાય વાડા જાવા દીજે હા એવી વાલી ભલે તો ખીચાઈ ચડો મને આવી બની ઉપર શંભુ ગયા કૈલાસ નિર્ણય થયો શ્યામ પવન સુધાર જો બોલવા માંડે. નમો પાર્વતી પદ હર હર મહાદેવ દેવર એવા કરે ઈ કે હું બે ને એમ તું હું બે હું કરું એમ તું કર. આપણે કે હજી મેં પગ આમ ઊંચા રાખ્યા હતા તો ઊંચા રાખ હું જેમ કરું એમ કરી. એવા છે ભગવાન. સાંભળાને ચોટીને બેઠા હતા એટલે ઓલા હું પકડીને હાલતા હતા. એને એ ખબર નથી કે અત્યારે ચોમાસાની અંદર છે ને શોર્ટ સર્કિટ થાય થાંભલામાં અથવા તો કાંઈ વાયર બાયર પવન ના તૂટે તો. આમાં ખેરી હા બા દોડી વારી નાખ્યું બધું કચરો વાર નાખ્યો વારી નાખ્યું ખેડી નાખ્યું આમ ઝાટકી નાખ્યું. ક્યાં આમ કરો જોઈએ આમ કરો જોઈએ ક્યાં છે ધૂળું છે કચરા છે કાચા હુતા હતા એ બરોબર વરસાદ આવે એટલે લંબાવે ને એટલે કટકા બટકા વાળશે એ તરત વિખાવા માંડે. ને ચોમાસાની અંદર આ ગંધારું ને બે દી વાળ ધોઈએ માથા ગંધાઈ જાય ને ત્યારે ઉનાળાની અંદર 2 દી થાય ને તો વળી માથું ધોવું પડે. કટકા બટકા હજી તેલ નાખવાનો વારો આવ્યો નથી બાનો. બપોર પછી 1 વાગે આવું રાંધું ખાવું પીએ તો 3 સાડા 3 થઈ જાય. 3:30 ચા ઉઠીને પીએ નાખા પાછા થાય ને ત્યાં 5 થઈ જાય. નવરા જોશના બેન થાય તો કાંઈક આગળ આવે. બાનું તો ભેગું ને ભેગું હોય કા બધું કામ. બેબીને એક તૈયાર કરવી ને નાની છોકરીને આપણી હોય ને બેબલી એને જેટલી તૈયાર કરવી ને એટલી બાને આપણે તૈયાર ધ્યાન રાખવું પડે. સાચી વાત ને. સૌ બે જાત જીવન ગાફલો દોડી ગયા સંસાર ભાત ભાત કર મોર જીવે મન થાય તો બોલો ના મન થાય તો ન બોલે. કેવા મૂઠની જેમ બેઠા હતા. ભજન તા સત્સંગ વાજા સૌ વાગી રહ્યા. હાલો આવજો બધા. સીતારામ.